તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફરી પાછા આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં। તો કેમ છો બધા મજામાં? અને પાછું એક સ્વાગત છે મારા લખન ખોટા બ્લોગમાં। અત્યારે આપણે આવી ગયા છીએ બીજા એક ગાર્ડનમાં, અભિષેક નેતા ગાર્ડનમાં આવી ગયા છે। હવે અંદરનો સીન જોઈએ આપણે। મિત્રો આવું કા ગાર્ડન છે, જો લગભગ મારા અંદાજે નાના છોકરાઓનું ગાર્ડન છે। નાના છોકરાઓનું ગાર્ડન લાગે છે। આ જે બધી વસ્તુ રહે ને 1 થી 10 વર્ષના નીચેના હોય ને, 10 વર્ષની નીચેના હોય ને એવડા લોકો માટે આપણે આમાં અલાઉડ નથી। આમ તો આ મોટું તો છે, પાણીનું બરફ છે, બધી સુવિધા છે, ઝાડ બાળની ફોટા મસ્ત છે મિત્રો। લોકેશન તો બધા સારા જ છે મિત્રો સુરત। મિત્રોનું લોકેશનની વાત કરીએ જો આવું છે, આવું લોકેશન છે મિત્રો। એકદમ બે નારિયેળી પછી ચાલુ જવાનું, ફોટા એક નંબર આવશે મિત્રો। આ ઝાડ એકદમ શેપ બેપમાં આપેલા છે, જોઈ લો એકદમ અહીંયા બગીચા કરેલા મિત્રો, જોઈ લે સુવિધા બધી છે બેસવાની। ગ્રાઉન્ડ છે લગભગ, અહીંયા આપણે રમવાની અલાઉડ છે લગભગ। આપણે ઘરેથી રમીએ ને ઘરેથી તો અહીંયા અલાઉ છે મિત્રો। અને આવડું આપણે આની બાજુમાં ગોલ્ડન સ્ક્વેરની સામે ડીમાર્ટની સામે આ ગાર્ડન છે। બેવાની સુવિધા છે, પતરા નાખેલા છે, તડકો ન લાગે એટલે પતરા નાખેલા, એટલે સુવિધા મિત્રો ફૂલ છે। એટલે એની ટાઈમ અહીંયા વહી આવવાનું। અહીંયા મિત્રો જે પવન આવે ને એક નંબર, કાંઈ ના કરતો। બેવાની સુવિધા એટલી બધી ને, ઠંડો પવન આવે ને, એકદમ ટાટું વાતાવરણ છે, એટલે આમ નેક્સ્ટ લેવલ મજા આવે। ને આવું કાંક આજુબાજુ લોકેશન હોય મિત્રો, ઓહો આવું લોકેશન હોય અને આવી જગ્યા હોય પછી મિત્રો આપણે શું જોઈએ, શાંતિથી બેસીને આપણે વિડીયો શૂટ કરવી। મારે રીલ્સ બનાવવાનો વિચાર છે પણ કાલ બનતી નથી, કાલે બનાવી હતી, જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં મૂકું તો મૂકું એવું છે। આમ જોઈએ ને તો સુરતમાં જે ગાર્ડનમાં બધી ફરવાની મોજ આવે ને, એ લગભગ મોજ ક્યાંય ન હોય, કારણ કે અહીંયા એકદમ શાંત સિટી, એટલું બધું કાંઈ આમ સ્ટ્રેસ નહીં, માઇન્ડ ફ્રી રખડવાનું, બીજું કાંઈ નહીં। અહીંયા એક્સરસાઇઝ આ ગાર્ડન એક નાનું એક મોટું ગાર્ડન છે, ત્યાં આપણે જઈશું, કારણ કે આ ગમે ત્યારે જઈશું તો ખરા। આજ તો ન જાવ, કારણ કે આ દેખાડી દીધું મેં, કાલે બીજું દેખાડીશ। અને મિત્રો રાતે અમે જોવા ગયા હતા મેચ, અને મેચનો વિડીયો આ લગભગ આવી ગયો હશે, તો જોઈ લેજો જરાક। અમે ટુર્નામેન્ટ થાય છે બાજુમાં, ત્યાં અમે જોવા ગયા હતા, તો જોઈ લેજો જરાક એ વિડીયો। મિત્રો મસ્ત મજાનું આપણે ફરી ભરી લીધું છે, હવે ઓન ધ વે થઈ જાય ઘરે। તો મિત્રો આ જે ગાર્ડનના જેને પૈસા આપેલા છે, દાનમાં કરેલા, એ બધો ઇતિહાસ લખેલો, તમે વાંચી લીજો, પણ કા બતાય નહીં। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે, અને આપણા ઘરનો વ્યૂ જોવો જ તમે બાલ્કનીમાંથી। હા, આપણે ખુરશી નાખીને બેસી ગયા છીએ મિત્રો, અને આવું કાંક બિલ્ડિંગ છે। પવન સારો આવે છે, કારણ કે નેટનું બહુ પ્રોબ્લેમ છે રખડવા, કારણ કે રખડવાનો પકડવામાં આવે છે। આ લગી હે કોઈ खोया हुआ बरस के बाद आ गया, तन 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 तन। वन वन वगैरह वन ले तू अड़ता कर जान आएगी डोफा तन ले ले सारे शान बाहर आ गई बुला लगा वो थकाऊ हुई है क्या उतरी ना एंजॉय द लाइफ। ભાઈ નો કરી નાખો, ગમે એવું શેરડીનો રસનો ગાળિયો કરી નાખ। ઘરે ખટકા દે ગાડી બે આગળ બે આવો જગ્યા જ નથી, કેક મારશે।
એટલે અત્યારે તો બુલેટ ચાલુ થઈ ગઈ. બાર ઉભા છે તડક્યો મિત્રો અહીંયા એવું લાગ્યો કઈ એવું નથી ગામડામાં તડક્યો લાગે તડક્યો તો અહીંયા લાગ્યો આપણે વિડીયો સારો નથી આવતો મગજ આપણે મગાડા થઈ જાય તારા કાલ પાસ કર્યા ને તો તું બહુ મારી દે તો કાંઈ ન મારી દે. એ કેમ રાખવું તો બેઠો બેઠો મારો કામ મને કીધું તાર બ્લોગ બનાવી રાખવાનું હતું કાંઈ કામ ન થતું ફોન સારો આવી જાય બનાવી રાખવાનું કઈ મને કીધું ને એવું કોઈ દી નહીં કીધું એવો વિચાર રાખમાં ખાલી તો મિત્રો 4 વાગી ગયા મોદી કાકા સલામ મારવા આવ્યા હતા જીવન આવું જીવાય યાર. આપણે આવી ગયા છીએ નીચે અને નીચે આવતા હોય તો આપણે કોકની સાયકલ હતી કોકની નહીં આપણે મિત્રો આ સાયકલના વ્હીલ જેવો ખાલી આપણે ઘણા દિવસ પછી સાયકલ આવી ગયો મિત્રો સાયકલની બ્રેક ઓકે હે તો આપણે એક રાઈડ મારતા હોય મિત્રો સૌથી જાજી મજા ક્યારે આવે ખબર સાયકલ હલાવવાની સવારમાં મોર્નિંગમાં અને એ પાછા સિટીમાં નેક્સ્ટ લેવલ મજા મિત્રો આ પણ સાયકલ સારી છે એટલી આપણી સાયકલ તો વાત કરાય એવી જ નથી કેવા જેવું છે જ ને લાગતું જ નથી કે આપણે સાયકલ લઈને જઈએ છીએ એકદમ મિત્રો કાલે આપણે આ વાડીની ઓલપન સાઈડ રીલ શૂટ કરવા હતા હમણાં જવાનું છે બને રહેજો આપણે યારે ત્યાં તો મિત્રો લોકેશન આવતું દુનિયાનું સનસેટ કાંઈ ના કરતે એમ ખાલી જોડાય રહ્યો અમારી યારે મસ્ત મજાના સાયકલમાં સ્ટાર્ટ કરી નાખ્યા આપણી કલાકારીમાં મિત્રો હારા હારા પાસે પડી ગયા મિત્રો હવે આપણે નીકળશું રીલ શૂટ કરવા જે હું હમણાં લોકેશન કહેતો હતો ને ત્યાં ચલો જઈએ આપણે જે રીલ શૂટ કરવાથી તડકો બહુ છે એના કારણે બંધ રહેશે અત્યારે અહીંયા આવ્યો ને તડકો બહુ છે તો રિઝલ્ટ બરોબર નથી આવતું તોય જ રીલ શૂટ થાય છે કે નથી થતી